વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પ્રકરણ 11 કાર્બનિક સંયોજનો, એના કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. કેમિસ્ટ્રી એમ પણ વિદ્યાર્થીઓને ખૂબ અઘરું લાગતું હોય છે, પરંતુ જો સમજીને તૈયાર કરવામાં આવે તો તેના જેવું સરળ એક પણ વસ્તુ નથી. તો આજે આપણે શરૂઆત કરીએ કાર્બનિક સંયોજનો કોને કહેવાય. તો કાર્બનની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ તો આવર્ત કોષ્ટકની અંદર કાર્બન એક એવું તત્વ છે કે જેના સૌથી વધારે સંયોજનો આપણને પર્યાવરણની અંદર જોવા મળે છે. આપણે એવું કહી શકીએ કે ટોટલ સંયોજનો આપણને જેટલા મળે છે એમાંથી 50% સંયોજનો છે એ કાર્બનના હોય છે. કેમ? તો સજીવની અંદર આપણે જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓ, એમાંથી આપણને જે મુખ્ય તત્વ મળે છે તે કાર્બન હોય છે. વધુમાં રાસાયણિક રીતે કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે, પરમાણુ ક્રમાંક તમે જાણો છો તેમ 6, તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 4. તો એના જે આ સંયોજતા ઇલેક્ટ્રોન છે 4, એના લીધે એ બીજા અન્ય તત્વો સાથે સરળતાથી જોડાઈ શકે છે. અને વધુમાં આપણે એમ કહીએ કે ભાઈ બીજા અન્ય પરમાણુઓ કયા, તો એમાં સૌથી વધારે હાઈએસ્ટ આપણે જો જોતા હોઈએ તો એમાં એના હાઇડ્રોજન સાથેના સંયોજનો છે. તો આ હાઇડ્રોજન સાથે કાર્બનના જે સંયોજનો છે એ એના કેટેનેશનના ગુણધર્મને કારણે છે. કેટેનેશન એટલે શું એ તમે પ્રકરણ 10ની અંદર પણ ભણી ગયા છો, અહીંયા પણ એનો આપણે ઉલ્લેખ કરવો જ રહ્યો. તો આ જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોની ક્રિયાશીલતાની વાત જે આપણે કરવાની છે કે ભાઈ આની અંદર જે રાસાયણિક ક્રિયાશીલતા આપણને જોવા મળે છે એ કોના લીધે હોય છે, કેમ થાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલી વસ્તુ એમ કહીએ કે ભાઈ કાર્બનિક સંયોજનોની રાસાયણિક ક્રિયાશીલતા છે તે એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહને લીધે હોય છે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ ક્રિયાશીલ સમૂહ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, એક તમને સિમ્પલ ઉદાહરણ આપું. તમે આલ્કેન ભણી ગયા છો કે ભાઈ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, એમાં આપણે સાદામાં સાદો હાઇડ્રોકાર્બન લઈએ મિથેન. તો મિથેનની અંદર તમે જાણો છો કે કાર્બનની સાથે 4 હાઇડ્રોજન એક સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ હાઇડ્રોજનમાંથી આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે એક ક્લોરીન પરમાણુ વડે કરીએ છીએ. તો આ જે ક્લોરીનનો પરમાણુ છે એ મિથેનના પરમાણુની અંદર એડ થયો, તો હવે એનું નામ થઈ ગયું ક્લોરોમિથેન. તો અહીંયા કાર્બન કાર્બન સાથે તો જોડાય જ, પણ કાર્બન સાથે જોડાતી જે અસંખ્ય આપણને શૃંખલાઓ મળે છે એમાં પણ આવા કોઈ પણ આપણે નવા પરમાણુ કે પરમાણુઓના સમૂહને અંદર જો એડ કરી દઈએ તો એનાથી વધારે વિવિધતા ધરાવતા સંયોજનો આપણને મળે છે. તો આપણા આ 11મા પ્રકરણની અંદર ખાસ કરીને જુદા જુદા આવા ક્રિયાશીલ સમૂહો, એના લીધે જોવા મળતા સંયોજનો, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો વિશે ચર્ચા કરેલી છે. તો સાથે સાથે પોલિમર વિશે પણ ચર્ચા કરેલી છે અને છેલ્લે સાબુ અને ડિટર્જન્ટની જે બનાવટ છે એ અને એના ઉપયોગો વિશે ચર્ચા કરેલી છે. તો આપણે આજે બોર્ડની પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછાય અને એમાં તમારે શું ધ્યાન રાખવાનું એના વિશે આપણે ચર્ચા કરીએ. શરૂઆત આપણે કરીએ સૌપ્રથમ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ક્રિયાશીલ સમૂહ જે છે એનું સૂત્ર આપેલું છે. ત્યાર પછીનું જે કોલમ છે એ ક્રિયાશીલ સમૂહનું નામ છે. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોના ઉદાહરણ છે. આપણે કહીએ કે ભાઈ આ ક્રિયાશીલ સમૂહ ધરાવતો કોઈ પણ એક પદાર્થ કે એક સંયોજન તમે બોલો તો એનું એક ઉદાહરણ આપેલું છે. અને ત્યાર પછી છે IUPAC અને એનું સામાન્ય નામ. આ IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, મારે તમને અહીંયા ખાસ કહેવું છે કે આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ તમે રસાયણ વિજ્ઞાન ભણો અને કોઈ પણ એક સંયોજનોનું નામકરણ કોણ કરે? આપણે ઘણા બધા સંયોજનોને એના ચોક્કસ નામથી ઓળખીએ છીએ. તો એ નામ કોણ પાડે? તો આ એક એવી સંસ્થા છે કે જે દરેક સંયોજનને એક નામ આપે છે અને એ નામથી યુનિવર્સલ વર્લ્ડના કોઈ પણ દેશની અંદર તમે ભણો તો મિથેનોલ છે એનું અણુસૂત્ર અને એનું નામ એ સરખું જ રહેતું હોય છે. તો અહીંયા IUPAC નામ અને એને આપણે સામાન્ય કયા નામથી ઓળખીએ છીએ. તો શરૂઆત કરીએ. પહેલો જે ક્રિયાશીલ સમૂહ છે એ કાર્બોક્સિલિક ગ્રુપ છે. અહીંયા મેં ડેશ કરીને બતાવેલું છે. એનો અર્થ એવો થાય કે RCOOH એટલે કે R છે એ આલ્કાઇલ ગ્રુપ છે. એમાં તમે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન છે એની શૃંખલા જોડેલી હોય. તો અહીંયા આ કાર્બોક્સિલિક ગ્રુપ છે અને એના લીધે જે કાર્બોક્સિલિક એસિડ છે એનું એક ઉદાહરણ આપેલું છે આપણને કે જુઓ COOH. તો આના ઉપરથી તમે ઓળખશો કે ભાઈ આ કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવતું એક સંયોજન છે. પણ એની સાથે જે R મેં કહ્યું અહીંયા એમ કે ભાઈ આલ્કાઇલ, તો આલ્કાઇલ અહીંયા શું છે? તો અહીંયા એ CH3 છે. તો સૌથી સાદામાં સાદો
આ સમૂહ ધરાવતું જે સંયોજન છે એનું નામ છે CH3COOH. IUPAC પ્રમાણે એનું નામકરણ છે ઇથેનોઇક એસિડ અથવા આપણે એને બીજો એક ક્રિયાશીલ સમૂહ લઈએ આપણે કીટોન, જેનું અણુસૂત્ર છે R1R2C ડબલ બોન્ડ O. હવે એનું જે સૂત્ર છે એ ઉપર પ્રમાણે જ CO એટલે CH3COCH3. તો આ જે CO છે એની સાથે આ રીતે આપણને આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું જોવા મળે છે. પણ કોઈ પણ સંયોજન તમે લો તેની અંદર આની હાજરીને આધારે તમે એવું કહી શકો કે આ કીટોન સંયોજન છે. ત્યાર પછી છે આલ્ડીહાઇડ, જેનું સૂત્ર છે CHO. હવે એનું કોઈ એક ઉદાહરણ આપણે આપવું હોય તો સામાન્ય રીતે પહેલામાં પહેલો આલ્ડીહાઇડ જે છે એ ફોર્માલ્ડીહાઇડ અથવા તો એનું બીજું નામ છે મિથેનાલ્ડીહાઇડ. તો અહીંયા HCHO. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફોર્માલ્ડીહાઇડ જે છે એ એક અપવાદ છે. સામાન્ય રીતે આપણે આ જે અણુસૂત્ર છે આલ્ડીહાઇડનું એની અંદર તમે આ C ડબલ બોન્ડ O મૂકો છો, CHO, એટલે એમાં આલ્કાઇલ ગ્રુપ R1 અને R2 મૂકો તો એમાં એક H હોય અને એક CH3 હોય. એની જગ્યાએ ફોર્માલ્ડીહાઇડમાં H જ છે. એટલે ખાસ તમારે અપવાદ રૂપે યાદ રાખવાનું છે. નામ છે એનું મિથેનાલ અને સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ ફોર્માલ્ડીહાઇડ. ત્યાર પછી આ એક સામાન્ય રીતે જોવા મળતો ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ, જેને આપણે OH વડે ઓળખીએ છીએ. અને એ ક્રિયાશીલ સમૂહ જેની અંદર હાજર છે એવું એક સંયોજન અહીંયા આપેલું છે ઇથેનોલ. તો અહીંયા મોટા ભાગે આપણે કહીશું કે જે આલ્કોહોલ સંયોજનો હશે એ બધાની અંદર ક્રિયાશીલ સમૂહ જે છે એ OH હશે. એટલે અહીંયા C2H5OH એ એનું અણુસૂત્ર છે અને એનું IUPAC નામ છે એ ઇથેનોલ અને એનું બીજું નામ છે ઇથાઇલ આલ્કોહોલ. ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ છે એસ્ટર, જેનું સૂત્ર છે COOR અને એનું જે સંયોજન છે એમાં CH3COOCH3. તો અહીંયા મિથાઇલ ઇથેનોએટ આ એસ્ટર છે, પણ અહીંયા આપણે એની હાજરી કેવી રીતે ઓળખીશું? COO. તો આ જે છે એ એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે અને એનું બીજું નામ છે મિથાઇલ એસિટેટ. એ ઉપરાંત મેં કહ્યું એમ આપણે પહેલું એક ઉદાહરણ આપ્યું કે ભાઈ કોઈ પણ આલ્કેનની અંદર મિથેનની અંદર તમે કોઈ પણ એક ક્લોરીન પરમાણુ એડ કરો તો એ ક્લોરોમિથેન બને છે. તો અહીંયા હેલોજન સમૂહના જે તત્વો છે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ જે તત્વો છે એનું હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને જો હેલોજન સમૂહને આપણે એડ કરીએ તો આપણને હેલાઇડ સંયોજનો મળે છે. એટલે ક્રિયાશીલ સમૂહનું નામ આપણે હેલાઇડ આપીએ છીએ અને સંયોજનોને આપણે કહીશું હેલાઇડ સંયોજનો. એનું ઉદાહરણ આપણે આપ્યું CH3Cl. તો અહીંયા મિથેનનો એક H જે છે એ રિપ્લેસ થયો છે ક્લોરીનના પરમાણુ વડે અને એનું નામ છે ક્લોરોમિથેન. અને બીજી રીતે આપણે એને ઓળખવું હોય તો મિથાઇલ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રિયાશીલ સમૂહ જે છે એના આધારે તમને પરીક્ષાની અંદર જે આપણો પાર્ટ A છે એમાં નીચેનું સંયોજન કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અથવા તો આ ક્રિયાશીલ સમૂહ ધરાવતું નીચેનામાંથી કયું સંયોજન છે એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો તમારે આ તમામ ક્રિયાશીલ સમૂહ જે છે એ અને એને લગતું એક સંયોજન હંમેશા તૈયાર કરવું જોઈએ. હવે એના પછીનો જે પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તે કે ભાઈ કાર્બનિક સંયોજનો જે છે એમાંથી જુદા જુદા પ્રકારના, આમ તો આપણે કીધું ભાઈ કાર્બન અને હાઇડ્રોજનના વિશાળ સંયોજનો આપણને મળે છે, પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન વત્તા વધારાનો કોઈ ક્રિયાશીલ સમૂહની અંદર એડ થયો હોય એવા સંયોજનો પણ આપણને જોવા મળે છે, એનો આપણે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો એવા આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપેલા છે એની અંદરથી આપણે જે ઉદાહરણો આપેલા છે એની ચર્ચા કરી જેથી કરીને તમને પરીક્ષામાં વધારે હેલ્પ રહે. તો પહેલી વાત કરેલી છે ઇથેનોલ. ઇથેનોલ જે છે એ આલ્કોહોલ સંયોજનનો એક સભ્ય છે અને એનું જે બનાવટ જે છે એ આથવણની પ્રક્રિયાથી પણ કરી શકાય અને એનું બીજું ઔદ્યોગિક ઉત્પાદન જે છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જલીયકરણની પ્રક્રિયાથી પણ કરી શકાય. તો પરીક્ષાની અંદર પ્રશ્ન શું પૂછાય તમને કે ભાઈ ઇથેનોલની બનાવટ લખો, ત્યારબાદ એના ગુણધર્મો લખો. એ ના પૂછ્યા હોય તો એના ઉપયોગ અને એના ભૌતિક જે ગુણધર્મો છે એ પણ દર્શાવો. તો ઇથેનોલ કેવી રીતે મેળવાય? તો પહેલી રીત છે આથવણ. તો આથવણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમે સૌ ઘરમાં જોયું હશે કે ભાઈ ઈડલી, ઢોકળા એવું બનાવવું હોય રસોડાની અંદર તો આપણે એને આથો લાવીએ છીએ. તો આથો એટલે શું? તો ચોક્કસ ઉત્સેચકની હાજરીમાં પણ ઓક્સિજનની ગેરહાજરીમાં જટિલ કાર્બનિક સંયોજનોનું સરળ રીતે વિઘટન કરી, ધીમું વિઘટન કરી અને નાના નાના કાર્બનિક સંયોજનો બનાવવામાં આવે
તો એ પ્રક્રિયાને આપણે આથવણ કહીએ છીએ અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોવાથી આથો આવે ત્યારે આપણને એ પદાર્થ છે એ ઉપર આવેલું દેખાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા આવે છે. તો આ આથવણની પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે ઇથેનોલ મેળવી શકીએ છીએ. તો ઇથેનોલ કેવી રીતે મેળવી શકાય? તો આ જે અણુસૂત્ર છે એ ખાંડનું છે, C12H22O11. એના જેવા બીજા જે તત્વો છે, મોલાસીસ છે કે પછી દ્રાક્ષનો રસ છે, એવા બીજા અન્ય હાઇડ્રોકાર્બન પદાર્થો જે છે જેનો જટિલ બંધારણ છે, એનું આપણે સૌપ્રથમ ઇન્વર્ટેજની મદદથી નાના 2 કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરણ કરીએ છીએ. આ જે છે C6H12O6 એ શું છે? ગ્લુકોઝ છે અને બાજુમાં પણ ફરી ગ્લુકોઝ લખ્યું છે, એટલે વાસ્તવમાં આનું ઇન્વર્ટેજની મદદથી વિઘટન થઈ અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. પણ તમારે અહીંયા ફક્ત 2 નામ અલગ લખવાના છે, બંધારણ બંનેનું સરખું છે. તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ફરી પાછું ઝાયમેઝ નામના ઉત્સેચકની મદદથી આપણે પ્રક્રિયા કરીએ તો આપણે ઇથેનોલ મેળવી શકીએ છીએ અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ થઈ ઇથેનોલ મેળવવાની આથવણની રીત. પણ ઔદ્યોગિક રીતે એનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય? તો જલીયકરણની પ્રોસેસથી. જલીયકરણ એટલે શું? તો જે તે આપણે અહીંયા અણુ લઈએ છીએ, પદાર્થ લઈએ છીએ, એની અંદર પાણીનો એક અણુ ઉમેરાતો હોય. તો આ જે વસ્તુ છે તમે ઓળખો છો, CH2 ડબલ બોન્ડ CH2, એને શું કહેવાય? ઇથિન. તો ઇથિનની પાણી સાથે, પણ જો તમે પરીક્ષાની અંદર H2SO4 નહીં લખો તો અહીંયા તમે માર્ક ગુમાવશો, કારણ કે આની હાજરીમાં જ આ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને છે. એટલે જ્યારે પણ તમે લખો ત્યારે લખવાનું કે ઇથિનની પાણી સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જલીયકરણની પ્રક્રિયા કરવાથી આપણને ઇથેનોલ મળે છે. અહીંયા તમે લખ્યું C2H5OH અને અહીંયા લખ્યું CH3CH2OH. બંને રીતે લખી શકાય. તમે આ રીતે પણ અહીંયા C2H5OH લખેલું હોય તો પણ ચાલે. ભૌતિક ગુણધર્મો છે પાણીમાં, એ સુદ્રાવ્ય છે, એનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન અને એ રંગવિહીન હોય છે. ઉપયોગની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો ઇથેનોલ જે છે એ એન્ટીસેપ્ટિક છે, એટલે ચેપનાશક તરીકે આપણને ગુમડું થયું હોય અથવા તો શરીર પર કોઈ ઘા પડ્યો હોય તો એની અંદર તમારે એને સાફ કરવો હોય તો એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સુગંધિત દ્રવ્યોની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થાય છે અને પ્રયોગશાળાની અંદર દ્રાવક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઉપયોગો પૂછાય ત્યારે તમારે 4 ઉપયોગો લખવાના, જેના અડધો 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 એમ 2 માર્ક્સ તમને મળતા હોય છે. ફક્ત બનાવટ પૂછે તો પણ 2 માર્ક્સમાં પૂછી શકાય. ત્યાર પછી બીજું સંયોજન છે મિથેનોલ, જેનું નામ છે ફોર્માલ્ડીહાઇડ. અણુસૂત્ર છે HCHO. હવે શેમાંથી મેળવવામાં આવે છે? તો તમારે યાદ એવું રાખવાનું છે કે મિથેનોલનું ઓક્સિડેશન કરવાથી મિથેનોલ મેળવી શકાય. પણ તમારે યાદ શું રાખવાનું છે? મિથેનોલ વત્તા ઓક્સિડેશન કર્યું એટલે O2 તમારે લખવું પડે પ્રક્રિયાની અંદર. પ્રક્રિયા કઈ છે? તો કે ઓક્સિડેશન. હવે એની ભૌતિક સ્થિતિ કઈ મેન્ટેન કરવી પડે? તો 873 થી 973 કેલ્વિન ટેમ્પરેચર અને આ Ag2O એટલે કે સિલ્વર ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એની હાજરીમાં આપણને ફોર્માલ્ડીહાઇડ મળે વત્તા પાણીનો અણુ મુક્ત થાય. ફરી એના ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ. પાણીમાં સુદ્રાવ્ય છે, 253 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે, ફરી રંગવિહીન છે. એના ઉપયોગો વધુ વખત પૂછાતા હોય છે. તો ખાસ કરીને એનું જે દ્રાવણ છે ફોર્માલ્ડીહાઇડનું એ મૃતદેહોની સાચવણીમાં વપરાય છે. આ ઉપરાંત કૃત્રિમ રેસાઓની બનાવટમાં, બેકેલાઇટ અને મેલેમાઇન જેવા પ્લાસ્ટિકની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. સાથે સાથે યુરિયા અને ફોર્માલ્ડીહાઇડ એ બંનેનું મિશ્રણ કરીને બનાવતો જે કૃત્રિમ રેસા છે એવું રેઝિન ફોર્મની બનાવટમાં પણ આ ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ થાય છે. ત્રીજું અગત્યનું સંયોજન છે પ્રોપેનોન, જેનું બીજું નામ છે એસિટોન. અને એ મેળવવાની જે પદ્ધતિ છે એ ફિશર એન્ડ ટ્રોપ્સ પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, એનું અણુસૂત્ર ખાસ યાદ રાખજો, CH3COCH3. ફરી આપણે જોઈએ તો ઇથિનની જળવાયુ સાથે, તમે જાણો છો, આગળ પણ ભણી ગયા છો કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ છે એ જળવાયુ તરીકે ઓળખાય છે. એની ઇથિન સાથે કોબાલ્ટ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 453 કેલ્વિન ટેમ્પરેચર અને 150 બાર દબાણે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને પ્રોપેનોન અથવા તો એસિટોન મળે છે. સુદ્રાવ્ય છે પાણીની અંદર, 329 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે, ફરીથી એ રંગવિહીન છે. એનો ઉપયોગ કઈ રીતે સામાન્ય રીતે કયો કરવામાં આવે છે? તો રંગોની બનાવટમાં, કૃત્રિમ લેધરની બનાવટમાં વત્તા સંશ્લેષિત રેસાઓની બનાવટમાં. ખાસ વિદ્યાર્થીઓ જે ઉપયોગ લખતા હોય છે એ પ્રોપેનોનનો ઉપયોગ એ નેઇલ પોલિશના અંદર રિમૂવર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ઇથેનોઇક એસિડ. આપણે આગળ પણ જોયું કે જેની અંદર આ COOH ક્રિયાશીલ સમૂહ તરીકે હોય એ એસિડ હોય કાર્બનિક, પણ અહીંયા આપણે શું નામ આપીશું એને? CH3C એટલે કે ઇથેનોઇક એસિડ, અથવા એનું સામાન્ય નામ છે એસિટિક એસિડ.
હવે એની જે પ્રક્રિયા છે એ પહેલું ઉત્પાદન છે એ આથવણની રીતે છે, એટલે ઉત્સેચક જોઈશે ઓક્સિજનની હાજરીમાં પણ C2H5OH વત્તા O2 એસિટોબેક્ટર ઉત્સેચકની હાજરીમાં આપણે આ એસિટિક એસિડ બનાવીએ છીએ વત્તા પાણીનો અણુ મુક્ત થાય છે. ફરીથી પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે કે ભાઈ ઇથેનોઇક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન લખો, તો તમારે શું લખવું પડે? આ CH3 આ બંધ બતાવેલો છે એટલે એકચ્યુઅલી આ શું છે? મિથેનોલ છે. તો મિથેનોલની કાર્બન મોનોક્સાઇડ સાથે આયોડિન અને રોડિયમ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ આપણે મેળવી શકીએ છીએ. એના ભૌતિક ગુણધર્મો જોઈએ તો એ પાણીમાં દ્રાવ્ય છે, એનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન અને એ રંગ વિહીન છે. ઉપયોગ ખોરાકની અંદર પરિરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજો એનો વિશેષ ઉપયોગ છે એ સફેદો બનાવવામાં કરવામાં આવે છે. તો અહીંયા તમે આટલા આ જે સંયોજનોની મેં વાત કરી એ કે ભાઈ ઇથેનોલ, મિથેનાલ, પ્રોપેનોન અને ઇથેનોઇક એસિડ આટલા સંયોજનો તમે જો તૈયાર કરી લો અને એના ગુણધર્મો અને એના ઉપયોગો તમે તૈયાર કરેલા હોય તો આ ચારમાંથી એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી પૂછાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અગત્યના કાર્બનિક સંયોજનોની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો આપણે જોયા. હવે બીજો એક અગત્યનો પ્રશ્ન જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને વિદ્યાર્થીઓ લેન્ધી છે એમ કરીને તૈયાર કરતા નથી, ક્યારેક સમજણના અભાવે પણ એ લોકોને પ્રશ્ન આવડતો હોતો નથી. તો એ વાત છે આજે આપણે પોલિમરની. તો પોલિમર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલી વસ્તુ તો પોલિમરની આપણે વ્યાખ્યા આપી દઈએ. પોલિમર એટલે શું? તો પુનઃ જોડાણ પામી શકે તેવા મોનોમર એકમો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈ અને જે મહાઅણુ કે વિરાટ અણુ બનાવે છે એને પોલિમર કહેવાય. હું તમને ઉદાહરણ આપું. તમે મોતી તો જોયા જ હશે ઘરની અંદર અને એ મોતીની માળા પણ જોઈ હશે. તો મોતી અને એ મોતીમાંથી બનેલી માળા, તો એને આપણે ઉદાહરણ તરીકે આપીએ તો મોતી છે એ મોનોમર એકમ છે અને એ મોતીની જે માળા બની ગઈ એ પોલિમર છે. અને એની સાથે આપણે જે દોરો પરોવ્યો છે એને આપણે રાસાયણિક બંધ સાથે સમજાવીએ તો ફરીથી પુનઃ જોડાણ પામી શકે તેવા મોનોમર એકમો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈ અને જે મોટો અણુ બનાવે એને શું કહેવાય? પોલિમર. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર જુદા જુદા પ્રકારના પોલિમર આપેલા છે અને એ પોલિમરનો ઉપયોગ શું થાય એ પણ તમને આપેલું છે. તો અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ પોલિમરના પ્રકાર. જુઓ, હવે પોલિમરનું જે વર્ગીકરણ કરેલું છે એ એના સ્ત્રોતને આધારે 3 પ્રકારમાં કરેલું છે. 1 કુદરતી પોલિમર, 2 અર્ધ સંશ્લેષિત પોલિમર અને 3 સંશ્લેષિત પોલિમર. કુદરતી પોલિમરની અંદર આપણે જોઈએ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, શણ, રૂ, રેશમ જે આપણને કુદરતમાંથી મળે છે. બીજો છે અર્ધ સંશ્લેષિત, એટલે દાખલા તરીકે એનું ઉદાહરણ આપેલું છે આપણે વલ્કેનાઇઝ્ડ રબર. કુદરતી રીતે જે મળતું રબર છે એની અંદર આપણે એને સલ્ફર સાથે ગરમ કરી અને વધારે ટકાઉ, મજબૂત અને સ્થિતિસ્થાપક રબર જે બનાવીએ છીએ એને આપણે શું કહીશું? વલ્કેનાઇઝ્ડ રબર. એ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય જ છે અને એ પ્રક્રિયાને આપણે શું કહીશું? વલ્કેનાઇઝેશન. તો આવો કુદરતી રીતે મળતો જે પદાર્થ છે એની અંદર થોડો ફેરફાર કરી અને વધારે ટકાઉ પદાર્થ બનાવીએ તો એને શું કહીશું? અર્ધ સંશ્લેષિત. ત્યાર પછી સંશ્લેષિત એટલે કે સંપૂર્ણ કૃત્રિમ રીતે બનાવેલો પોલિમર અને એની અંદર આપણે ઈચ્છતા હોઈએ એ પ્રકારના ગુણધર્મની અંદર આપણે લાવતા હોઈએ છીએ. તો આવા જે સંશ્લેષિત પોલિમર છે એની અંદર મોટા ભાગના કૃત્રિમ રેસાઓની આપણે સમાવેશ કરી શકીએ અને બીજો અત્યારે જેનો આપણે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એવો પ્લાસ્ટિક. હવે પ્રક્રિયાને આધારે પણ એનું વર્ગીકરણ થયેલું છે. એમાં એક છે હોમોપોલિમર. હોમો એટલે શું? તો પોલિમરની અંદર આપણે કહ્યું કે મોતીની માળા, તો એમાં બધા મોતીઓ જ છે. તો એક જ સરખા મોનોમર એકમ હોય અને એમાંથી જે પોલિમર બને એને આપણે હોમોપોલિમર કહીશું. દાખલા તરીકે પોલિથીન. તો અહીંયા ઇથિન જે છે એ મોનોમર એકમ છે અને એમાંથી બનેલો જે પોલિમર છે એને આપણે પોલિથીન તરીકે ઓળખીએ છીએ. બીજો છે કોપોલિમર, જેની અંદર મોનોમર એકમો એક કરતાં વધારે પ્રકારના હોય, એટલે એક કરતાં વધારે પ્રકારના પોલિમર જોડાઈ અને જે પોલિમર બને એને આપણે શું કહીશું? કોપોલિમર. એનું ઉદાહરણ છે SBR એટલે કે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. ત્રીજો પ્રકાર છે એનો યોગશીલ પોલિમર. યોગશીલ એટલે શું? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે, ડબલ બોન્ડ ધરાવતા હોય એવા મોનોમર એકમો પોતે યોગશીલ પ્રક્રિયાથી જોડાઈ અને જો પોલિમર બનાવતા હોય તો એ તમામ પોલિમરને આપણે યોગશીલ પોલિમર તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ પોલીવિનાઇલ ક્લોરાઇડ અર્થાત PVC, ટેફલોન અને પોલિથીન. સંઘનન પોલિમર એટલે સંઘનનની પ્રક્રિયાને કારણે જોડાઈ અને જે પોલિમર બને છે એને આપણે સંઘનન પોલિમર તરીકે ઓળખીએ છીએ. આપણે આગળ જોઈએ છીએ નાયલોન અને
પોલિએસ્ટર. ત્યાર પછી છે બાયોપોલિમર. દાખલા તરીકે કુદરતની અંદર જોવા મળતા ન્યુક્લિક એસિડ, પ્રોટીન, પોલિસેકેરાઇડ આ બધા કુદરતી બાયોપોલિમર છે અને એ બાયોડિગ્રેડેબલ છે, જૈવ રીતે એનું વિઘટન થઈ શકે છે. તો એવા પદાર્થો આપણે કૃત્રિમ રીતે બનાવ્યા હોય એવા પદાર્થોને આપણે ઉદાહરણ આપેલું છે. એક PHBV પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ બ્યુટેરેટ વેલેરેટ અને બીજું છે ડેક્સ્ટ્રાન. તો આ બંને કૃત્રિમ રીતે બનાવેલા બાયોપોલિમર છે. આનો ઉપયોગ જે છે એ કેપ્સ્યુલ, તમે જે દવાની ખાવ છો એની અંદર દવા ભરી અને કેપ્સ્યુલનું જે કોટિંગ હોય એ PHBV નું હોય છે અને ડેક્સ્ટ્રાન છે એ ઓગળી શકે એવા શરીરની અંદર ટાંકા લેવા માટે એનો ઉપયોગ થતો હોય છે. સાબુની બનાવટ એ પણ એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. સેપોનિફિકેશન તો વનસ્પતિ તેલ કે પ્રાણીજની ચરબી સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયાને શું કહેવાય? સેપોનિફિકેશન. અને એમાંથી બને છે ગ્લિસરોલ અને ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. તો આને આપણે શેના દ્વારા ઓળખીશું? સાબુ તરીકે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક આપણે ચર્ચા કરવાની જે પ્રશ્નો તમે બોર્ડની પરીક્ષામાં છોડી દો છો. પોલિએસ્ટર એટલે કે એસ્ટર ક્રિયાશીલ સમૂહ ધરાવતા અસંખ્ય આવર્તનીય એકમો કોની અંદરથી બને છે? તો 2 હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન અને 2 કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન વચ્ચે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ અને જે મહાન અણુ બને અથવા વિરાટ અણુ બને છે એને આપણે શું કહીશું? પોલિએસ્ટર. બીજો છે પોલીઅમાઇડ. તો એની અંદર તમારે કોનું આવર્તનીય એકમ છે અથવા રિપીટેશન થાય છે? એમાઇડનું. તો 2 એમાઇન ક્રિયાશીલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન અને 2 કાર્બોક્સિલિક ગ્રુપ ધરાવતો બીજો મોનોમર એકમ છે. આ બંને વચ્ચે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય તો આપણને જે પોલિમર મળે છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? પોલીઅમાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ બંને તમને પરીક્ષાની અંદર ટૂંકનોંધ સ્વરૂપમાં પૂછાય છે. બીજો એક પ્રશ્ન પૂછાય છે, સાબુ અને ડિટર્જન્ટની ક્રિયાવિધિ સમજાવો અથવા તો સાબુ અને ડિટર્જન્ટ વચ્ચેનો તફાવત સમજાવો. તો સૌથી પહેલી વસ્તુ આપણે એ સમજી લઈએ કે સાબુનો અણુ શું છે. તો આ જે વસ્તુ છે એ ફેટી એસિડ છે, લોંગ ચેઇન, અને એનો જે ક્રિયાશીલ સમૂહ છે એ શું છે? COONA. બરાબર. અને ડિટર્જન્ટનો જે અણુ છે એની અંદર આ હાઇડ્રોકાર્બન હોય છે, સાથે સાથે સોડિયમ સલ્ફોનેટ, અહીંયા વંચાય સોડિયમ કાર્બોક્સિલેટ. તો આ બંને ક્રિયાશીલ સમૂહના આધારે આપણે ડિટર્જન્ટ અને સાબુને ઓળખી શકીએ. અહીંયા આ વનસ્પતિ તેલ એટલે ફેટી એસિડની ચેઇન હોય, અહીંયા આ હાઇડ્રોકાર્બન છે. આપણે જાણીએ છીએ તેમ કે સાબુના અણુ કરતાં ડિટર્જન્ટનો અણુ વધારે સારી રીતે કાર્ય કરી શકે છે. કેવી રીતે કાર્ય કરે? પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, મિસેલની રચના સમજાવો. તો સૌ પ્રથમ આપણા કપડા ઉપર પડેલો આ ડાઘ જે છે એ ઓઇલ વાળો અથવા તો તૈલી ડાઘ છે. હવે એમે તમે એક કપડાને તમે પાણીની સાથે ડિટર્જન્ટ નાખી અને બોળો ત્યારે શું થાય છે? તો એના જે ડિટર્જન્ટનો અણુ છે એના 2 ભાગ હોય છે, એક ધ્રુવીય અને બીજો અધ્રુવીય. હવે ધ્રુવીય ભાગ જે છે એ પાણી સાથે આકર્ષાયેલો રહે અને અધ્રુવીય ટેલ જે છે, પૂંછડી, એ આ તૈલી ડાઘ સાથે સંકળાયેલો રહે. એટલે પાણીની અંદર તમે જ્યારે કપડું બોળેલું હોય ત્યારે આ ડાઘની આજુબાજુ અધ્રુવીય ભાગ અને એનો જે છેડાનો ભાગ છે ત્યાં પાણી સાથે આકર્ષાયેલો ભાગ રહે છે. એટલે ધ્રુવીય શીર્ષ છે એ પાણી સાથે આકર્ષાયેલું રહે અને ટેલ છે એ તૈલી ડાઘ સાથે આકર્ષાયેલું રહે. અને આવી જે રચના બને છે ગોલાકાર, એને મિસેલની રચના કહેવાય. આની પ્રક્રિયાને કારણે આ ડાઘ જે છે એ તૂટી જશે અને છેવટે પાણી સાથે ખેંચાઈને એ બહાર આવી જશે. એટલે પાણી જે છે એ ડોળું બની જાય અને કપડું છે એ ડાઘ વગરનું ચોખ્ખું બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી એ પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્નો છે. એમાં તમારે કોઈ પણ કાર્બનિક સંયોજનની બનાવટ, ગુણધર્મ, ઉપયોગ, પોલિમર અને એના પ્રકાર, ફક્ત ટૂંકનોંધ પૂછાય તો તમને પૂછે કે ભાઈ નાયલોન અને પોલિએસ્ટર, એમાંથી ગમે તે એકની તમને ટૂંકનોંધ પૂછાઈ શકે. સાબુ અને ડિટર્જન્ટ જે છે એનો તફાવત હંમેશા પૂછાતો હોય છે કે ભાઈ સાબુનો ક્રિયાશીલ સમૂહ કયો છે, ડિટર્જન્ટનો ક્રિયાશીલ સમૂહ કયો છે, વધારે સારો કાર્યરત કોણ કેવી રીતે થાય છે, એ 2 તફાવત તમે લખો. એમાં કઠિન પાણીની અંદર સાબુ બરાબર કામ આપતો નથી, જ્યારે કઠિન પાણીની અંદર ડિટર્જન્ટ વધારે સારું કામ આપે, કારણ કે એ દ્રાવ્ય ક્ષારો આપે છે જે અંદર ઓગળેલા આયનો હોય એની સાથે, જ્યારે સાબુ છે એ અદ્રાવ્ય ક્ષાર બનાવે એટલે એ વધારે સારી રીતે કામ આપી શકે નહીં. તો આવા વધારે સૈદ્ધાંતિક અને સાચા જો તમે 2 તફાવત લખ્યા હોય તો પણ તમને પૂરા માર્ક્સ મળે. પણ આ વિજ્ઞાન છે, જો તમે 1 + 1 = 2 જેવું લખો નહીં તો તમને પૂરા માર્ક્સ મળી શકે નહીં. અહીંયા
તમારો જે પ્રશ્ન છે એના જવાબની લેન્થ નથી જોવાતી, પણ તમે કેટલું સાચું લખ્યું છે, અણુસૂત્ર સાચું લખ્યું છે, ભૌતિક સ્થિતિ સાચી લખી છે, પ્રક્રિયાની નિપજ સાચી લખી છે, તો તમને પૂરેપૂરા માર્ક્સ ગણિતની જેમ વિજ્ઞાનની અંદર પણ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે તમે જે તૈયારી કરી છે એની અંદર આજની આપણી જે ચર્ચા છે એ પૂરક બની રહેશે, અને વધારે કેમેસ્ટ્રી જે છે એ વાંચવા કરતાં પણ લખવાથી વધારે સારું યાદ રહેતું હોય છે. તો હવે આજે તમે જે ચર્ચા કરી છે મુદ્દાને બરાબર લખી અને મહાવરો કરશો તો હું માનું છું કે બોર્ડની પરીક્ષાની અંદર તમે આ પ્રકરણના જે 6 માર્ક્સ છે એ સરળતાથી